એ આ યજ્ઞમાં તનતોડ મહેનત કરી દોડી અને કામ કરેલું છે. પોરબંદરના શ્રી મિલનભાઈ તથા રામભાઈ આ બંને એક યંગ છે, પણ જે જવાબદારીથી, જે શાંતિથી, ધીરજ રાખીને કાર્ય કરે છે. તો આપણે એ બંનેનું પણ સ્વાગત કરીએ. ને આ રામભાઈ તથા વિનોદભાઈનું સ્વાગત કરવા માટે હું આપણા શ્રી વિશાલભાઈને વિનંતી કરીશ. આજે વિશાલભાઈ નાના પડે ઉપાડે ને ઉપર એ હમણાં ઉપાડો લે આપ સૌએ મને ખૂબ જ શાંતિપૂર્વક સાંભળો ને સૂચનાઓ કોઈ યાદ રાખશો. આપ સૌનો આભાર. હવે 5 જ મિનિટ, 2 થી 5 મિનિટ હું આપણા બ્રહ્મદેવતા રવિ રંગલ માગી પુરા પુરા ડડની અત્યાય માગી. હવે તમારો બાબારી પરિવાર માં જગદંબા 77 સિંધવી માની કૃપા, ડેરીવાળા દાદા, નારાયણ દાદા, સત્યાય માં, આ બધા દેવતાઓની કૃપા, એના દ્વારા આ તમારું જે સત્કર્મ થાય છે. હું તો લગભગ તમારી આને ઘણા વર્ષથી જોડાયેલો છું અને આવા કાર્યો સત્કાર્યો થાય છે વારંવાર, અને એમાં દિવસે દિવસે બધા આગળ વધતા જાય છે. બહુ સારી વાત છે. પણ એક વસ્તુ બધાએ યાદ રાખવાની છે, ખાસ કરીને જે મહેન્દ્રભાઈ ભુવાએ કીધું, આ ભાઈનું મને નામ નથી આવડતું પણ એને પણ જે કીધું તરુણભાઈએ, કે અહીંયા વગડો કહેવાય. ગઢકા છે ને કોઈ સિટી નથી. વગડામાં માંડવા બાંધવા બહુ હેલા નથી, અઘરા છે બહુ. અને એમાં જે વ્યવસ્થાઓ અત્યાર સુધી દ્વારકાવાળા આપણા મનસુખભાઈ પણ કરતા હતા, પણ કહેવાનો મિનિંગ એ છે આ બધાને રિક્વેસ્ટ નથી કરતો કોઈને. આપણું છે ને આપણે કરવાનું છે. રિક્વેસ્ટ કઈ આવતી જ નથી. બરાબર, મારા શબ્દો કડવા હશે, વાંધો નહીં. કોઈને મજા આવે ન આવે તો વાંધો નહીં. બરાબર, પણ અહીંયા કેટલા જણા જમવાના છે ખબર તો હોવી જોઈએ ને કાર્યકર્તાઓને. કેટલોને કેમ ઓર્ડર દેવો, કેટલા માણસનું જમણવાર કરવાનું છે. અને ગમે આવી જાય કોઈને બહાર કાઢી મુકાશે કે ભાઈ અમે 100 ની વ્યવસ્થા કરી રહ્યા, બીજા 25 જણા નીકળી જાવ. જવાબ આપો મને. અને મારી વાત સાચી હોય તો તાળી ઉપાડો. જેટલા વ્યક્તિઓ આવવા માટે બધાને છૂટ છે. અને હમણાં જ ભાઈ બોલ્યા હતા તરુણભાઈ કે 2 યજ્ઞની તારીખ ફિક્સ છે. તારીખ કદાચ બદલી જાય, તિથિ ફિક્સ છે. હવનાષ્ટમી જગ જાહેર છે, ભારતમાં જ નહીં પણ ઓલ વર્લ્ડમાં ખબર છે કે હવનાષ્ટમી કઈ દિવસે હોય. નવરાત્રીનો 8મો દિવસ હોય, 7મો હોય કે 9મો હોય, પણ 8મ ફિક્સ છે. બીજી વસ્તુ કે દાદાનો હવન છે, છઠનો થાય છે. હું તમારા પરિવારનો સભ્ય નથી, મને ખબર છે કે છઠનો યજ્ઞ થાય છે. તો આપણે એટલો ફોન કરીને કહી ના શકીએ કે મારા પરિવારમાંથી 5 જણા આવશે. એટલું તો કમસે કમ તમારી ફરજ સમજી શકો ને તમે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે જેને આવવું હોય ને આવવાની બધાને છૂટ છે. પરિવાર જેટલો વધારેમાં વધારે આવશે એટલું માને ગમશે, દાદાને ગમશે અને કમિટીને પણ ગમશે. પણ જે આવવાના છે એની કમિટીને ખબર હોવી જોઈએ. ખબર નહીં હોય ત્યાં સુધી વ્યવસ્થા નહીં થાય અને પછી કમિટીને આપણે દોષ કહીએ કે અહીંયા અવ્યવસ્થા થઈ આ પ્રકારની, તો જવાબદાર કોણ છે? બોલો, કોણ જવાબદાર છે? બાબારી પરિવાર છે. અને આપણો જે સમાજ છે ને, હિન્દુ સમાજ, એની અંદર હોશિયાર લુવાના ગણાય. અને આપણે જ પાછળ રહી જાય તો બીજાને કોને કહેવા જશે? એટલે કહેવાનો મિનિંગ એ છે કે જેટલા વ્યક્તિઓ આવવાના હોય ભલે આવે, 5 આવવાના હોય તો 15 ભલે આવે, 15 આવવાના હોય તો 25 ભલે આવે, પણ જેટલા આવવાના છે ને કમસે કમ અઠવાડિયા પહેલા જાણ તો કરો મારા વાલા. એક સૂચના ઈ હતી. અને બીજું ઈ કે આપણે જે કોઈ વ્યક્તિ આગળ થઈને કરે એને સહકાર આપો. એકતા બહુ જરૂરી છે. કમિટીના મેમ્બર કે પ્રમુખ કોઈ પણ હોય, બાબારી પરિવારનો સભ્ય
કેમ કે આ ચક્ર ફરવાનું છે, એક ને વ્યક્તિ કોઈ નથી રહેવાનો. તો જેનું ચક્ર, જેનું શાસન જેના હાથમાં છે એને કમસે કમ આપણે સહકાર નહીં આપી તો કોણ આપશે? અત્યાર સુધી તમારા જ પરિવારના જમનભાઈ બાબારી, વજુભાઈ બાબારી, આ બધા બાબારી જે મોટા નામ છે, અમુકના હું નામ ભૂલી જાઉં છું, પણ કહેવાનો મતલબ કે એને ત્યાં સુધી પહોંચ્યા એ આપણા સહકારથી પહોંચ્યા. અને હજી પણ આપણામાં એટલા ઘણા એવા વ્યક્તિઓ છે કે આગળ પહોંચી શકે એમ છે. અને આગળ જો પહોંચશે તો નામ બાબારી પરિવારનું જ લેવાશે, બીજા કોઈનું નહીં લેવાય. અને એને ઊંચા લઈ આવવાની આપણે હાથની વાત છે. સાથે મળીને કામ કરશો ને તો જ કામ થશે. વાનર સેના હતી ને તો રાવણને પરાજિત કરી શક્યા, પણ એકલા રામ હતા ને તો એને રાવણ સેનાની જરૂર પડી હતી, વાનર સેનાની. એમ આ બાબારી પરિવાર એક કોઈ નહીં કરી શકે, મિતભાઈથી નહીં થાય. હું તમને ચેલેન્જથી કહું, મિતભાઈ હોય કે મિલનભાઈ હોય, એકેય કંઈ નહીં કરી શકે જો તમારો સપોર્ટ નહીં હોય તો. એટલે જે કાર્યકર્તાઓ છે, જે કુટુંબના મેમ્બરો છે, જે ભુવાશ્રીઓ છે, ભૂઈમાશ્રી છે, જે કોઈ છે, એને જ્યારે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની જરૂર પડે એ દરેક પ્રકારે ખંભે ખંભો મિલાવીને કામ કરવાનું છે. અને બીજી વાત તમને ખાસ કહી દઉં કે ભગવાન દેવ એનાથી ડરવાની જરૂર નથી. કોઈ દેવ આપણે હેરાન નથી કરવાના કે ઓલું આપણે ભૂલી ગયા તો આપણું આમ થશે, ઓલું આમ થઈ ગયું તો આમ ખીજાશે. કોઈ ખીજાવા વાળું નથી. માતાજી છે ને એ માં છે, અને માં દીકરાને કોઈ દી ખીજાય નહીં. અને દાદુ આપણો ડેરીએ બેઠો ને એ આપણો બાપ છે. બાપ દીકરાને કઈ કહે નહીં કોઈ દિવસ કે અમારી આ ભૂલ થઈ ગઈ, અમારી તે ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ અને હજી થવાની છે, તો તમે શું કામ ડરો છો? શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધાની જરૂર નથી. અંધશ્રદ્ધામાં ક્યાંય તોડાવવાની દોડવાની જરૂર નથી કે વાં દાણા આવ્યા વાં દાણા ન થયો. દાણાની ક્યાંય જરૂર નથી. તમને શ્રદ્ધા હોય, તમને વિશ્વાસ હોય તો હર્ષદ માતાજી ઉજ્જૈનમાં જઈ તો અહીં ના આવે તો કેને પૂછવાની જરૂર છે કે આ દાણા તો મુકાવ્યા? માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. કુપુત્રો જાય તો કોજીરપી ગુમાતાના ભવતી. માં જગદંબા છે ને એ દીકરાનો હાથ પકડીને આગળ લઈ આવીને ધક્કો મારીને કે બહાર ના ફેંકી દે. એટલે બધાને કહું, ડર કાઢી નાખો, કામ કરો. અને એકલાથી કોઈથી નહીં થાય. શુભ સંકલ્પ, સંનિષ્ઠ પ્રયાસ ને ઈશ્વરની કૃપા, આ ત્રણ વસ્તુ ભેગી થશે ત્યારે જ કાર્ય થશે. પછી ગમે એ પ્રમુખ હોય, ગમે એ સભ્ય હોય, એનાથી કોઈથી એમને નથી થવાનું. શુભ સંકલ્પ એટલે કે આજે આ જગ્યા ઉપર બાબારી પરિવાર ભેગો થઈ અને સંકલ્પ કર્યો કે દાદાની ડેરીએ વ્યવસ્થાઓ કરવાની છે. પણ વ્યવસ્થા કરીને પગ ભરાવીને બેઠા રહી તો કઈ ન થાય. એના માટે જરૂર કેની પડે? સંનિષ્ઠ પ્રયાસ, ખંભે ખંભો મિલાવીને મહેનત કરવી પડે. અને એ મહેનતમાં દોડવું પડે, વાકું વળવું પડે, બીજાને નમવું પડે, આ બધું કરવું પડે. બાકી હું કોઈને નમવું નહીં તો કોઈ દી નહીં થાય, ભલે ગમે એટલો મોટો વ્યક્તિ હોય. એટલે કોઈએ અકળ થવાની જરૂર નથી. હું કરું છું એવું મનમાં રાખવાની જરૂર નથી. એની કૃપા હશે તો જ થશે. અને કોઈ વ્યક્તિને ભગવાન દાદા માતાજી આગળ કર્યો હોય અને એને તાકાત આપી હોય કે આ દીકરા તું તારા હાથેથી કાર્ય કર, તો એનો આભાર માનવો જોઈએ કે હું કરું છું, તું કોણ કરવા વાળું. એટલે દાદાનું કાર્ય બાકી છે અને એમાં સંનિષ્ઠ પ્રયાસ. બાબારી પરિવાર એક થશે તો જ કાર્ય થશે. અને બાકી તો એક જગ્યાએ છે ને કડચલાના ડબ્બામાં એક જણો કડચલા પૂરતો હતો, ત્યાંથી બીજો નીકળ્યો ને એને કીધું કે બાબારી પરિવાર છે ને જરાય નબળો નથી. એટલે કોઈ પણ કાર્ય કરો તન મન ધનથી સહકાર. સહકારમાં તનની એટલે શરીરની જરૂર છે. હમણાં વાત કરી પ્રફુલભાઈ દોડ્યા, પણ ખાલી દોડી દોડીને દરિયામાં પડો તો કઈ ના થાય. પૈસાની જરૂર પડે. તો એ પૈસા તમારી પાસે શું છે એની તમને ખબર છે. તમારી જેટલી તાકાત છે એટલું આપજો, હું તો એમ કહું છું. ને એને આપેલું ક્યાંય વ્યર્થ નહીં જાય, યાદ રાખજો. પણ મારે ફલાણાએ આટલા જ આપ્યા તો હું એનાથી વધારે નહીં દઉં. ભાઈ એની તાકાત એટલી છે, સવા રૂપિયા લઈ લેજો, હું ના નથી પાડતો. પણ તમે તમારા જાતને પૂછજો, આત્માને પૂછજો કે તમારી કેટલી તાકાત છે. વાતો કરવી બહુ સહેલી છે, પણ કરી બતાવવું અઘરું છે. અને તાકાતથી દેજો, અને જેટલું દેશો ને એનું અનેક ગણું માં તમને આપી દેશે, એ મારી ગેરંટી છે.
એટલે ધનની જરૂર પડે. તન અને ધન, પ્રફુલભાઈ દોયડા, મિલનભાઈ દોયડા, રામભાઈ દોયડા, દોયડેથી બધું ના થઈ જાય, દોડવું પડે, પણ પૈસાની જરૂર પડે. અને એ મિતભાઈના દાદાએ જે જમીન આપી ને એ બહુ મોટી વાત છે. અને આપીને પછી માલિકી પકડી ના રખાય કે મેં આપ્યું આ મારું છે તારું કઈ નથી. આપણું નામ લખાવાય આપણે નથી જઈ શકતા, આપણું ડેથ સર્ટિફિકેટ લેવાય આપણે નથી જઈ શકતા, તો આપણે બીજું શું કરી શકીએ? એટલે હું કરી છું એ છોડી દો. જમીન આપી દીધી, પૈસા ચૂકવાઈ ગયા, દસ્તાવેજ થઈ ગયો, હવે આ પાદારી પરિવારનું મારું કઈ નથી. અને છેલ્લે મન ભેગું જોઈએ. મન જ્યાં સુધી જુદા હશે ને ત્યાં સુધી કાર્ય તો કદાચ થઈ જશે કોઈને એકની તાકાતથી, પણ એને એકતામાં લઈ આવવા માટે, ભેગું બેસીને એક થાળીમાં જમવા માટે એકતાની જરૂર પડશે. બાકી તો તમે પૈસા દો તો બધું મળે છે આ યુગમાં, પણ પાબારી પરિવારના એક પણ સભ્યને કાંઈ પણ તકલીફ હોય તો 18 જણા હાલી નીકળવા જોઈએ કે હાલભાઈ હું તારા ભેગો છું. અને આ એકતા જેની પાબારી પરિવારમાં આવશે ને તેથી સમજવું કે હવે માં જગદંબાની કૃપા થઈ, હવે ડેરીવાળા દાદાની કૃપા થઈ, હવે હતિયાઈમાની કૃપા થઈ. અને ઈ એકતા લઈ આવવા માટે બીજું કોઈ બહારથી નહીં આવે, આપણે જ લેવું પડશે. આપણે જ અંદરથી પોતાની જાતને જગાડવી પડશે કે હું કોણ છું, હું કોનું સંતાન છું અને મારાથી આમ કરાય. આ જેથી મનમાં આવશે ને તેથી તમારું કાર્ય સિદ્ધ થશે, માની લેજો તમે બધાય. અને હવે ત્રીજી વસ્તુ તમને જે મારે કહેવાનું હતું કહી લીધું. કોઈને સારું લાગ્યું હોય તો ધન્યવાદ, ન સારું લાગ્યું હોય તો માફ કરજો, કઈ વાંધો નહીં. પણ કહેવાનો મતલબ એ છે હવે મારે મારા માટે કહેવું, હું પણ આ પરિવારનો એક સભ્ય છું, 10 વર્ષથી તમારી સાથે જોડાયેલો છું. અને દરેક યજ્ઞ વખતે તમે મને પૂછો ગોરબાબા તમે શું લેશો, તમે મને શું દઈ દેવાના છો? કેનામાં તાકાત છે મને આપી હકવાની? એટલે કામ મને ફોન કરજો, મને ફોન કરો, મને પૂછજો માં તમે શું લેવો. મારે એવી આ યજ્ઞની જરાય જરૂર નથી, તમને જાહેરમાં કહું. જેને ફોન કરવો હોય કરજો, ના કરો તો કોઈ વાંધો નહીં, પણ જે ફોન કરો એ યાદ રાખજો. પછી કમિટીનો ભલે તમારો પ્રમુખ હોય, મને કોઈનો તાવ નથી આવતો, પણ એક વસ્તુ યાદ રાખજો, પૈસા માટે ફોન ના કરજો. ભલાઈ તમારી બધાઈને બોલો સિકોતેર સિંધવી માત કી, પૂરા પૂરા ડડની હત્યાય માત કી. હવે જો મારી વાત બધાને સારી લાગી હોય, ગરમી હોય તો એક વખત જોરદાર તાળીઓ પાડો. હજી એક તમારા શબ્દ તમે ઈ જ બોલી જાઓ કે ભાઈ જે મુકુંદભાઈ નો ભાવ છે અને આ કમિટી, આ પાબારી પરિવાર, તો દરેક સભ્યનો મારી પર ભાવ છે, મને ખબર છે. પણ આજે છે ને બ્રાહ્મણ જગતની માં છે. તમે ભલે આમાં અમુક મારાથી મોટા સભ્યો ઊભા છે, પણ ઈ બધાયનો હું માવતર છું, બરાબર? અને આમાં કેટલી બધી માતાઓ ઊભી છે, એને ખબર છે કે બાળકને ઓહળિયા પીવડાવે ને ત્યારે બાળક તરત મોઢું ખોલે નહીં. ખબર છે? સાચી વાત છે બેનો? ન ખોલે ને ત્યારે શું કરો? નાક દબાવવાનું, બરાબર ને? એટલે મોઢું ખોલે એટલે ઓહળિયા પાઈ દે. આ કામ કોનું છે? માનું. અને માં કોણ છે? જગતની બ્રાહ્મણ. એટલે બ્રાહ્મણ તમને સારું કહે ને એનો ભરોસો ના કરજો, પણ સાચું કહે એનો ભરોસો કરજો. અને મુકુંદભાઈ પાબારી બોલ્યા, ભૂતકાળમાં પણ બોલેલા, એને મારે કઈ જોતું નથી, એને હારું લગાડવા માટે હું બોલતો નથી. આ તમને કહી દઉં બધાને કે મારે મુકુંદભાઈ થી કઈ લેવા દેવા નથી, મીતભાઈ થી કઈ લેવા દેવા નથી, મહેન્દ્રભાઈ થી કઈ લેવા દેવા નથી. મારા માટે બધા હરખા છે. પણ એની એક સમયે કોરોના પહેલા યજ્ઞ જે છઠનો આપણો દાદાનો થાય ત્યારે કીધું હતું કે પ્રવીણભાઈ જોઈ પછી ગમે એટલા પૈસા લઈએ, અને તેથી મેં કીધું તમે મફત કરો તો હું હવન કરી જાય. એટલે કહેવાનો મતલબ કે આ આઠમનો અને છઠનો હવન જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મારું શરીર હાલે છે, ત્યાં સુધી પ્રમુખ ગમે એ હોય, કમિટીના મેમ્બર ગમે એ હોય, પણ યજ્ઞનો આચાર્ય હું છું, હું હતો અને હું રહેવાનો. બોલો શ્રી સિકોતેર સિંધવી માત કી, ડેરીવાળા દાદાની હત્યાય માત કી.
સુરાપુરા દાદાની જય, ડેરીવાળા દાદાની જય, હરિયાઈ માતની જય. આપણે બીડાનો સમય થઈ ગયો છે, થોડુંક મોડું થાય છે, પણ આ એક સારા અને ખુશી સમાચાર છે. તો આ કંકોત્રી વાંચી અને તમને જાણ કરી દઉં છું કે ભગવતી સિકોતર સિંધવી માતાજી, સુરાપુરા દાદા સતીમાં, આ બધાય પૂજનિક દેવો તથા સુરાપુરા શ્રી થાવરદાસ દાદાની કૃપા, એના દ્વારા સિંધવી સિકોતર માતાજી તથા શ્રી રવિનંદન માતાજી અને સુરાપુરા દાદા શ્રી થાવરદાસ દાદાની અસીમ કૃપાથી શ્રી સિંધવી સિકોતર માતાજીનો યજ્ઞનું સુંદર આયોજન ગાગા મુકામે. આ યજ્ઞ છે ને, આવો જ યજ્ઞ ગાગામાં, તમારું મૂળ સ્થાન ક્યાંક હશે ત્યાં માતાજીનો યજ્ઞ આસો સુદ 12 ને ગુરુવાર તારીખ 26/10/2023 ના રોજ રાખેલ છે. તથા સુરાપુરા દાદા શ્રી થાવરદાસ દાદાની પુનઃ પ્રતિષ્ઠા, નવનિર્માણ મંદિર તથા કળશ સ્થાપન પૂજા આસો સુદ 13-14 ને શુક્રવાર તારીખ 27/10/2023 ના રોજનું આયોજન ગાગા મુકામે કરેલ છે. આ બંને યજ્ઞનું કાર્ય શાસ્ત્રી શ્રી આચાર્ય હિમાંશુભાઈ જોશી ભાણવડવાળાની ઉપસ્થિતિમાં થશે. તો આ શુભ કાર્યનો લાભ લેવા આપ સર્વે બાબારી પરિવારને ભાવભર્યું આમંત્રણ છે. સમસ્ત બાબારી પરિવારે માતાજી તથા દાદાના આશીર્વાદ લેવા સહપરિવારને વિનંતી છે કે બધા ત્યાં પધારે. ભુવા તથા ભોઈમાં સિંધવી સિકોતર માતાજીના ભોઈમાં શ્રી કંચનબેન નટુભાઈ બાબારી, સુરાપુરા દાદા જીવણ દાદાના ભુવા ગઢકા મહેન્દ્રભાઈ કરશનભાઈ બાબારી ખંભાળિયા, સુરાપુરા દાદા નારાયણ દાદાના ભુવા ગઢકા વિમલભાઈ બટુભાઈ બાબારી પોરબંદર, સતીમાં ગઢકામાં જે બિરાજે છે એના ભુવા નિલેશભાઈ ગોવિંદભાઈ બાબારી ખંભાળિયા. ધાર્મિક પ્રસંગો તારીખ 26/10/2023 માતાજીનો યજ્ઞ પ્રારંભ સવારે 9 વાગે, બીડું હુમાનો સમય બપોરે 1:30 વાગે. પ્રસાદી બીડું હુમાયા બાદ પ્રસાદી સ્થળ સુરાપુરા દાદાની નવી જગ્યાએ ગાગા તારીખ 27/10/2023 દાદાની નવી જગ્યાએ પ્રસ્થાન. પૂજન સવારે 5 વાગે, દાદાનો યજ્ઞ પ્રારંભ સવારે 8 વાગે, બીડું હુમાનો સમય બપોરે 1:30 વાગે. પ્રસાદી બીડું હુમાયા બાદ પ્રસાદી સ્થળ સુરાપુરા દાદાની નવી જગ્યાએ ગાગા. આયોજન સહાયક શ્રી વિપુલભાઈ હસમુખભાઈ બાબારી, શ્રી જીતુભાઈ રણછોડભાઈ બાબારી. ખાસ નોંધ, આપણા બાબારી પરિવારના ભાઈઓ, બહેનો, બાળકો, માતાઓ જે આવવાના હોય તેઓ અગાઉથી, ખાસ કરીને મેં જે આજે મારી પ્રવચનમાં શરૂઆતમાં જે કીધેલું એ પોતપોતાને જેટલા સભ્યો આવી શકે ગાગા એ ત્યાંના જે આયોજકો છે એમને જાણ કરે એવી નમ્ર વિનંતી બાબારી પરિવાર તરફથી. પ્રસાદીમાં સહાયક બનવા માટે તારીખ 20/10/2023 સુધીમાં જણાવી દેવા વિનંતી. 20 તારીખ સુધીમાં, એટલે કે આજે. હવે હજી યજ્ઞના દિવસની પહેલા 2 દિવસ પહેલા જાણ, એટલે કે આવતીકાલે સાંજ સુધીમાં કરી દો તો સારું. બધા ગ્રુપમાં પત્રિકા મુકાઈ ગઈ છે, તો પોતાનો WhatsApp ખોલી અને ખાસ વાંચવા વિનંતી. મને એવું લાગે છે કે હું આટલું બોલ્યા પછી પહોંચની જરૂર હોય એવું મને લાગતું નથી, છતાં તમને એવું લાગે તો તમે દાણા માતાજીમાં કોઈને શંકા કુશંકા કે મગજમાં હોય ને પછી એમ કે આ આવડ્યો ના, એટલે જ કહું છું કે કુટુંબના કોઈ પણ માયા તો માની દે. ચંદ્રિકાએ મન સિરવાજા સકરહાદયા સુરગનાની હતે દેવેરી હે તસમેન્દ્ર આત્મને સરારી બલ હે તદેવી મદડવો વિહાય યાદ તમિનમ જગદાત્મ સત્યાની સે સદેવ ગણ શક્તિ સમૂહ બોલ્યા મેગા મગલ દે કુમાર સે બોલિયા ભક્ત્યા રસ પવન ધારી મહાજગો
ભાઈ કોઈને કઈ પૂછવું છે તો પૂછી લેજો. ભીડું અમાઈ ગયા પછી કઈ નહીં પૂછાય. અત્યારે કઈ પણ પૂછવું હોય તો છૂટ છે, બધું નથી પૂછવાનું. એવું થાય ને. પૂર્ણાદર ભેવારા બોનાદો પૂર્ણા પુનરા શાસન સુરાહ મંત્રકાંગમ નીલવાસિનિમ ઓમ હૈમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે સ્વાહા. બોલો સિકોતેર સંત દેવા કી જય. દેવારા હરિયાય મહાતની જય. ઉમેશભાઈ માતાજીના ફરામાં અને ત્યાં રાંદલ માતાજીનો ચાંદલો પેલા કરી દો ભાઈ. અહીંથી આગળ સુસેજ ઉભા રહે છે ને સેજ હટી જાવ ને માતાજીના દર્શન થાય ને નૈવેદ્ય ધરાયેલું અર્પણ કરવાનો ભાવ કરજો. સર્વરા ઘંટાદિયાની દધીર ક્ષીર ઘૃતાની ચ આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતઃ નૈવેદ્યમ સમર્પયામિ. આરતી ઉતારજો. આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ નૈવેદ્યમ સમર્પયામિ. ત્યાં ધરતી રે મંદિરિયા ખુલી ગયા મંદિરિયા ખુલી ગયા મારા કુલ દેવી જાગિયા રે મંદિરિયા ખુલી ગયા મારા કુલ દેવી જાગિયા રે મંદિરિયા ખુલી ગયા મારા હકી હુરા જાગિયા રે મંદિરિયા ખુલી ગયા મારા ભૂલ મેરી મારા રે માતાજી તારી રાહ જોવે મારી હવકા મોડું થાય ના રે આ ફૂલના ધરમાઈ જશે હવકા મોડું થાય ના માતાજી તારી રાહ જોવે માતાજી તારે રાહ જોવે હવકા મોડું થાય ના રે આ ભોજન દાદા ચાલે હવકા મોડું થાય ના રે બાકીના બેસાડી દેશો લોકેશભાઈ સદભાવનાથી માયાધ્ય
શક્તિ યાદ કરતા આવજો. સંકટ પડતા સહાય કરીને નેક ટેકો નિભાવજો. ધન એક છે આધાર તારો, હરેક દુઃખ હરનાર છો. જગદંબ દેવી જગતણી માં શક્ત તારણ હાર છો. માં શક્ત તારણ હાર છો. બળવાન બાબર ભૂત બાઈ નીત એને નાથવા. મકવાણ કેરા રાજ કાજે બાઈ તોરણ બાંધવા. આવજો થઈ સવાર સિંહે કુળ વિજય કરનાર છો. જગદંબ દેવી જગતણી માં શક્ત તારણ હાર છો. માં શક્ત તારણ હાર છો. સત ધર્મ ક્ષત્રિય વંશધાર પર સદાય નિર્ભય રાખવા. આવજો ભેળે યાદ કરતા કુળ દાનો કાપવા. ધરી ખડક ખપ્પર ત્રિશુળ હાથે હર વિઘ્ન હરનાર છો. જગદંબ દેવી જગતણી માં શક્ત તારણ હાર છો. માં શક્ત તારણ હાર છો. હે આદ્ય શક્તિ ઈશ્વરી માં વંશ વેલો વધારજો. દીપાવજો નિજ દેશ ગૌરવ વિકટ પડતા આવજો. સુખ સંપત્તિ આપ ચાહે દેવી દેવ દરિયાળ છો. જગદંબ દેવી જગતણી માં શક્ત તારણ હાર છો. 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 સદભાવનાથી માયાધ્ય શક્તિ
ગરવા ગણેશજી પાટે પધારો કુમકુમ કેસરના સાથિયા પુરાવો કુમકુમ કેસરના સાથિયા પુરાવો પાટે પધારો ને દુંદાળા દેવ હા ગરવા ગણેશજી પાટે પધારો ને ગરવા ગણેશજી પાટે પધારો ગણેશજી પાટે પધારો ખમકારી ખોડલમાં ચારણ કુળમાં પ્રગટીમાં તાતણિયા ધરા કાંઠેમાં વખડી નીચે બેઠી માં જય ખમકારી ખોડલમાં ચારણ કુળમાં પ્રગટીમાં તાતણિયા ધરા કાંઠેમાં વખડી નીચે બેઠી માં સાથે સોળે સજી શણગાર હોમાવડી આવ્યા બાલુડા દોડી દોડી હે જય ખમકારી ખોડલમાં ચારણ કુળમાં પ્રગટીમાં તાતણિયા ધરા કાંઠેમાં વખડી નીચે બેઠી માં શંખલપુર વાળી ભવાની પુરજે આશી અમારી માં પુરજે આશી અમારી માં આસોની રાતડી રૂપાળી પધારો મારા માળી ભવાની પુરજે આશી અમારી
પૂરજે આશ અમારી. सैयर ने कोल दीधा मैं तो गरबो को रावी कोड कीधा गरबे रमवा सैयर ने कोल दीधा. आसो पालवना तोरणे सजावी आसो रे पालवना तोरणे सजावी દીવડે અનેરા મોલ દીધા દીવડે અનેરા મોલ દીધા. માં આસોની રાતડી રૂપાડી વધારો મારા માડી ભવાની પૂરજે આશ અમારી માં પૂરજે આશ અમારી. પગ ચડાવી શું બેઠી માં પગ ઉપર પગ ચડાવી બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત ભવાની રમવા આવો ને મોરી માં. શું બેઠી માં પગ ઉપર પગ ચડાવી શું બેઠી માં પગ ઉપર પગ ચડાવી બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત ભવાની રમવા આવો ને મોરી માં. કરજે અમી દ્રષ્ટિ પ્રેમ ભરી વૃષ્ટિ માફ કરજે અંબિકાયા રાસુરવાળી મારી માત દયાળી રમવા આવો ને મોરી માં. માતાજી આ બધું અહીંયા કાકા પાસે પડ્યું હતું. આ નવું મંદિર બનાવ્યું એ પહેલાંથી ચડાવેલું હતું માતાજીને એ છે ત્યાં કાકા પાસે પડ્યું હતું હિસાબને બધું આજે આપણને સોંપ્યું. તો હવે આને ચેક કરાવીને શું કરીએ? ગળાવી નાખીએ, ઓગાળી નાખીએ કે આમ નામ રાખીએ? પહેલાં આમાં સાચું છે ને ખોટું છે એટલે ચેક કરાવવું છે. એટલે આમાં સાચું છે ખોટું છે? સાચું હોય એને ઓગાળી નાખીએ કે પછી એમને રાખીએ? નિલેશભાઈ
સાચું છે એને ઓગાડીએ કે પછી એમને એમ રાખવાનું છે ખોટું ને સાચું ચેક કરવા લઈ જાય કે ન લઈ જાય અહીંથી પેલા તો અહીંથી લઈ જાય કે ન લઈ જાય એ કયો ચેક કરવા માટે